નમસ્કાર મિત્રો, રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ 19 માર્ચ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મીમીથી લઈને 41 મીમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં 1.5 ઇંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. વરસાદની સાથે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. માર્ચ મહિનામાં જ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોર્ડિંગ પણ પડી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. આજે પણ 10 જિલ્લામાં હુટોવાયો વરસાદ રહી શકે છે અને પવન પણ ફૂંકાઈ શકે છે. આજે 10 જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આજે એટલે કે 20 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને કચ્છ છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ રહી શકે છે. 24 કલાક બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી 7 દિવસ તાપમાનમાં 45 ડિગ્રીનો વધારો થશે, એટલે કે ફરીથી નાગરિકોને ગરમીનો સામનો કરવો પડશે. પાક અને વીજ પુરવઠાને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ગત 2 દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે.